દાહોદના જાલોદ તાલુકા સમાવિષ્ટ 59 ગ્રામ પંચાયતની ચૂંટણીઓ આજે યોજાઈ, જેમાં મતદાતાઓએ લોકશાહીના પર્વમાં હર્ષ અને ઉલ્લાસ સાથે સહભાગી બન્યા. જેમાં તમામ ગ્રામ પંચાયતોની સરપંચ તેમજ સભ્યોની ચૂંટણીનું આજે આયોજન થયું. જે તમામ જાલોદ તાલુકાની 59 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આજે વહેલી સવારથી શાંતિપૂર્ણ હર્ષ અને ઉલ્લાસથી મતદાતાઓએ તેમનો મતનો ઉપયોગ કરાયો. ત્યારે તમામ મતબૂથો પર પોલીસ તંત્ર ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. તેમજ વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ વાત કરીએ તો બૂથ કેન્દ્ર પર પાણી લાઇટની યોગ્ય વ્યવસ્થા રાખવામાં આવી હતી. ત્યારે તમામ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થઈ હતી. ત્યારે વાત કરીએ તો જાલોદ તાલુકાની મોટી હાંડી ગામની વોર્ડ નંબર 4 અને 5માં વિવાદ સર્જાયો હતો. ત્યારે ઘટના સ્થળે એસપી, ડીવાયએસપી તેમજ પ્રાંત અધિકારી તેમજ મામલતદાર સહિત ચૂંટણી અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તમામ ઘટનાનું સિતાર મેળવ્યો હતો. તેમને ધ્યાનમાં આવતા આ બૂથ કેન્દ્ર બંધ કરવાની ફરજ પડી. તેમજ મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા બૂથની મતદાન ફરી યોજાશે તેવી માહિતી આપવામાં આવી. ત્યારે તમામ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ફક્ત એક જ બૂથ વિવાદ સર્જાયો હતો. ત્યારે તમામ જાલોદ તાલુકાની 59 ગ્રામ પંચાયતની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ. રિપોર્ટ બાય કિશોર ડબકર, દાહોદ.